મરીન ટાસ્ક ફોર્સ માંડવી દ્વારા ગઈકાલે ડીવાયએસપી ચૌધરીના નેતૃત્વ હેઠળ મરીન કમાન્ડોની ટીમ દ્વારા માંડવી બીચથી ગંગા નાળાના દરિયાઈ તટીય વિસ્તારમાં એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિવિધ વિસ્તારોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. હવે જે જખો આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ આઈજીપી પીએલ માલ અને એસપી એસજે પરમારના સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવાની સૂચના આપી હતી. જેના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ માંડવી સેક્ટર દ્વારા ગઈકાલે ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં માંડવી સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડોની ટીમ દ્વારા માંડવી બીચથી ગંગા નાળાની દરિયાઈ તટીય વિસ્તારમાં એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોર્ડ કે ડ્રગ્સ જેવી કોઈ કેફી પદાર્થની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર જાણકારી થાય તો તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશન આગળ તો મરીન કમાન્ડો ફોર્સને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી અને આ મુદ્દે તેમની સાથે વિશેષ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.